પોરબંદર ખાતે શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા દિવ્યાંગત આત્માઓને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગત શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં પ્રચંડ આગ લાગી હતી, જેમાં 28 લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે અને શોકનો માહોલ જોવા મળે છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. સમગ્ર રાજ્યમાં લોકો મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે પોરબંદરના રેલવે સ્ટેશન સામે સેનેટરી હોલ ખાતે શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા મીણબત્તી પ્રગટાવી દિવ્યાંગત આત્માઓને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ગત શનિવારના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં એક ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. તેમાં 30થી વધુ લોકોના જીવ ગયા છે તેમજ ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આજરોજ પોરબંદર મહાપરિષદ યુવા સંઘ દ્વારા તેઓની આત્માને શાંતિ આપે તે માટે શ્રદ્ધાંજલિ તેમજ 2 મિનિટનું મૌન પાડી બધા જ લોકોની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ.